મારી એક સલાહ ગણો, માંગ ગણો કે વિદ્યાર્થી તરીકે કે યુવાન તરીકે એક તમને મારી વિનંતી ગણો। હવે આવનારી 21 તારીખે જે ગુજરાતમાં નીટની એક્ઝામ લેવાશે, જેમાં 85,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ ભાગ લેશે, તેમના માટે એક જિલ્લાથી બીજા જિલ્લામાં નીટ પરીક્ષાના સેન્ટર પર જવા માટે હમણાં જે તાજેતરમાં નીટનું પેપર લેવાયું એ ફૂટી ગયું। સરકારની બેદરકારીના કારણે કેટલાય વિદ્યાર્થીઓના જીવન જોખમાયા છે, કેટલાય લોકો આત્મહત્યા કરી, કેટલાય લોકોના સપના રોડાયા છે। હવે ગુજરાતની અને કેન્દ્રની ભાજપ સરકારે એનટીએ એવું નક્કી કર્યું છે કે આવનારા મહિનાની 21 જૂને આ એક્ઝામ પાછી ઓફલાઈન લેવામાં આવશે। ત્યારે મારી ગુજરાત સરકાર સમક્ષ એક માંગ છે કે મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં આવે, પાટણમાં જ્યારે સભા કરે ત્યારે સમગ્ર ગુજરાતના બીજા 33 જિલ્લામાંથી ખાલી બસો દોડવામાં આવે, ખાલી બસો જવા દેવામાં આવે, એમ કરી ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવે છે। એનો મતલબ એમ જ છે કે સરકારી તંત્ર જો બસો આમથી આમ ફરે તો સરકારને કંઈ ફરક। જય હિન્દ મિત્રો, હું સ્વયં સાલ્વી, આમ આદમી પાર્ટીમાંથી। મિત્રો, ગુજરાતની સરકાર સમક્ષ એક માંગ છે। હમણાં જે તાજેતરમાં નીટનું પેપર લેવાયું એ ફૂટી ગયું। સરકારની બેદરકારીના કારણે કેટલાય વિદ્યાર્થીઓના જીવન જોખમાયા છે, કેટલાય લોકો આત્મહત્યા કરી, કેટલાય લોકોના સપના રોડાયા છે। હવે ગુજરાતની અને કેન્દ્રની ભાજપ સરકારે એનટીએ એવું નક્કી કર્યું છે કે આવનારા મહિનાની 21 જૂને આ એક્ઝામ પાછી ઓફલાઈન લેવામાં આવશે। ત્યારે મારી ગુજરાત સરકાર સમક્ષ એક માંગ છે કે મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં આવે, પાટણમાં જ્યારે સભા કરે ત્યારે સમગ્ર ગુજરાતના બીજા 33 જિલ્લામાંથી ખાલી બસો દોડવામાં આવે, ખાલી બસો જવા દેવામાં આવે, એમ કરી ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવે છે। એનો મતલબ એમ જ છે કે સરકારી તંત્ર જો બસો આમથી આમ ફરે તો સરકારને કંઈ ફરક પડતો નથી, કોઈ નુકસાન જતું નથી। તો મારી એક સલાહ ગણો, માંગ ગણો કે વિદ્યાર્થી તરીકે કે યુવાન તરીકે એક તમને મારી વિનંતી ગણો। હવે આવનારી 21 તારીખે જે ગુજરાતમાં નીટની એક્ઝામ લેવાશે, જેમાં 85,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ ભાગ લેશે, તેમના માટે એક જિલ્લાથી બીજા જિલ્લામાં નીટ પરીક્ષાના સેન્ટર પર જવા માટે મફતમાં ગુજરાતની સરકારી જીએસઆરટીસી બસોની નિમણૂક કરવામાં આવે, સ્પેશિયલ બસો ફાળવવામાં આવે અને વિદ્યાર્થીઓ પોતાનું એડમિટ કાર્ડ લઈ આ બસમાં ચઢી પોતપોતાના સેન્ટર ઉપર પહોંચી શકે એવી વ્યવસ્થા કરવામાં આવે। કેજરીવાલે, પંજાબની સરકારે આ કર્યું છે। 21 તારીખે ત્યાં પંજાબની સરકારી બસો દોડશે। બિહારની સરકારે પણ નક્કી કર્યું છે। તો ગુજરાતમાં જ્યારે ખોબલે ખોબલે મત આપ્યા છે, 30 વર્ષની સરકાર છે, મોદી સાહેબ માટે બસો ફ્રી છે, તો આપણા 85,000 વિદ્યાર્થીઓ માટે બસો ફ્રી કેમ ના થાય? માટે મારી આ માંગણી છે, ગુજરાત સરકાર આની પર સંજ્ઞાન લઈ આની પર કામ કરે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।